હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? તો આગળ આપણે 1 થી 80 સુધીના વર્ગો શીખી ગયા. 30 સુધીના આપણે યાદ રાખ્યા અને 30 થી 80 સુધીના આપણે બેઝ બનાવીને જેવી રીતે 50 નો બેઝ બનાવીને શીખ્યા હતા એ જ રીતે આજે આપણે 80 થી 130 સુધીના વર્ગો શીખીશું. તો 80 થી 130 સુધીના વર્ગોમાં આપણે 100 ને બેઝ બનાવવાનો છે. અને અહીંયા જો આપણે એક રકમનો મેં કરેલો છે એ જ રીતે આપણે આગળ વધતું જવાનું છે. જો આપણે 108 નો વર્ગ કરીએ, જ્યારે આપણે 108 નો વર્ગ કરીએ ત્યારે જોવાનું સરખામણી આપણે 100 સાથે કરવાની છે. હવે જો સરખામણી 100 સાથે કરીએ તો 108 છે એ 100 થી વધારે છે, તો કેટલા છે? તો કે 8 છે. હવે 8 વધારે છે, 108 માં 8 વધારે છે 100 કરતા, તો એનો વર્ગ કરવાનો. તો 88 64, અહીંયા પાછળ એનો વર્ગ લખી નાખવાનો. પછી આપણે જ્યારે 30 થી 80 સુધીનો વર્ગ કરતા ત્યારે આપણે પ્લસ માઇનસ 25 જોડે કરતા. એવી જ રીતે અહીંયા આપણે પ્લસ માઇનસ છે જે તે સંખ્યા જોડે કરવાના છે. તો અહીંયા આપણે 108 છે તો પ્લસ માઇનસ આપણે 108 માં જ કરવાના. 108 માં બીજા 8 એડ કરીએ તો કેટલા થાય? 116. તો 116 અહીંયા આગળ લખવાના. 116 64 એનો જવાબ. એવી જ રીતે આપણે બીજો કરીએ કે 100 છે, 100 સાથે સરખામણી કરવાની છે. 98 છે તો આપણે 100 સાથે સરખામણી કરવાની. હવે 100 સાથે સરખામણી કરતા શું મળે આપણને? કે આમાં 100 માં 2 ઓછા છે, તો અહીંયા 2 લખશું. હવે 2 નો વર્ગ કેટલો થાય? 4 થાય. તો એક જ અંક આવ્યો તો આપણે 2 અંક કરી નાખવાના, એટલે આગળ એક શૂન્ય એડ કરવાની. અને જોવાનો કે 2 છે તો અહીંયા આ જે તે સંખ્યા છે એમાં અહીંયા ઓછા છે, એટલે જે તે સંખ્યા છે એમાં 2 બાદ કરવાના. તો 98 માં 2 બાદ કરીએ તો કેટલા મળે આપણને? 96. તો આ થઈ ગયો 98 નો વર્ગ. એવી જ રીતે અહીંયા ત્રીજી એક સંખ્યા છે 109 નો વર્ગ. તો હવે આપણે એને સરખામણી 100 જોડે કરીશું તો કેટલા થશે? 9 વધારે થશે. 100 માં 9 વધારે, તો અહીંયા 9. અને 9 નો વર્ગ કેટલો થાય? 9 9 81. અને 109 છે એ 100 થી વધારે 9 છે, તો આપણે 109 માં પાછા 9 એડ કરીએ તો કેટલા થાય? 118. તો આ થઈ ગયો 109 નો વર્ગ. એવી જ રીતે અહીંયા 91 નો વર્ગ આપણે કરીએ કે જેથી તમને વધારે આઈડિયા આવે. 91 નો વર્ગ કર્યો તો હવે જુઓ અહીંયા કેટલા 100 સાથે સરખામણી કરીએ તો અહીંયા ઓછા છે 100 થી. કેટલા ઓછા છે? તો કે 9. 9 નો વર્ગ કેટલો થાય? 9 9 81. હવે જુઓ અહીંયા બાદ કરવાના થાય ને, ઓછા છે તો આપણે અહીંયા બાદ કરશું. 91 માંથી આપણે 9 બાદ કરીએ તો આપણને કેટલા મળે? તો કે 82. તો આ થઈ ગયો 91 નો વર્ગ. એવી જ રીતે આપણે 88 નો વર્ગ કરીશું કે જેથી કરીને વધારે ડિસ્ટન્સ વાળી સંખ્યાની પણ તમને ખબર પડે. તો હવે જોવાનું કે અહીંયા 100 છે, 100 થી ઓછી સંખ્યા છે, તો 100 થી કેટલા ઓછા છે? તો 88 છે તો કેટલા ઓછા થશે? 100 થી 12 ઓછા થશે. હવે 12 નો વર્ગ તો 144 થાય ને, આપણે પાછળ બે જ સંખ્યા લેવાની છે, તો શું કરવું? તો આ થોડુંક અલગ છે, તો અહીંયા ધ્યાન રાખજો, એ પણ આવડી જશે. પાછળ આપણે બે જ અંક લેવાના, એટલે અહીંયા 44 લઈ લેવાના. આ એક છે એને અલગ કરી દેવાના આપણે. તો હવે જુઓ પછી શું કરવાનું? અહીંયા 88 છે એ 100 થી ઓછા છે, તો આપણે 12 બાદ કરવા પડશે ને. 88 માંથી આપણે 12 બાદ કરીએ તો આપણને કેટલા મળે? તો કે 76 મળે. ને 76 માં આ એક છે એને એડ કરવાના, તો 77. તો આ થઈ ગયો 88 નો વર્ગ. એવી જ રીતે જે એકાદ સંખ્યા આપણે જોઈએ 117 નો વર્ગ, એમાં પણ જોજો થોડું થશે, કેમ કે મોટી સંખ્યા બાદ કરીને એડ કરીએ એટલે થોડું એમ થાય કે થોડુંક અઘરું છે, પણ વાંધો નહીં આવે. હવે જો અહીંયા કેટલા 100 થી કેટલા વધારે છે? વધારે છે. અને કેટલા છે? તો કે 17 વધારે છે. તો 17 નો વર્ગ કેટલો થાય? તો 289. હવે 289 છે બરાબર, તો ત્યાં આપણે 3 સંખ્યા મળી, ત્યાં પણ આપણે પાછળની બે જ સંખ્યા લેવાની થશે. હવે જુઓ 117 છે એમાં એડ કરવાના થાય, કેમ કે 17 વધારે છે 100 કરતા, તો આપણે 117 માં 17 એડ કરીએ તો કેટલા થશે? 134. 134 અને આ બે પાછળથી એડ કરવાના, 134 35 અને
36 તો 136 આ એનો આન્સર થઈ ગયો. એવી જ રીતે હું તમને 2 સમ આપું છું તો એનો આન્સર તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાનો છે. અને આવા જ વિડીયોને જોવા માટે આ ચેનલને લાઈક કરો, શેર કરો